હરખા દાદા હરખી માં દી ઉગે એટલે હિરેન દેવી પાસે ભૂલ માંગવા જવાનું છે. સમજો મિત્રો, આ મેટા બીજો ગમે આ ગાડલા પાછળ બીજો કારણ અમિકા દી ઉગ્યો એટલે હરખા દાદા હરખી માં હિરિયા લાસુની પાસે અને હિરિયાની દેવી પાસે ભૂલ માંગવા જાય છે. ના જઈ મારો દાદો હરખો હિરિયાના પગ ચાલે છે કે હે હિરિયા, તારી દેવીના આને ગુનેગાર છે ભાઈ, તારી દેવીના આને સોર છે, તારી દેવી પાસે એમને ભૂલ માંગવા આવ્યા છે ભાઈ. તારે એ હરખા પગી આદર શું કામ કરવું પડ્યું ભાઈ? અમે હરખો અને હરખી પેટના વાંચ્યા છે. હાય દિનુભાઈ, આનકોર પધારવા વાળા આનકોર નજીક બી આવો તો મજા આવે. એ કે છે ગાવા વાળા કરતા સાંભળવા વાળા હૈરા હોય ને તો મજા આવે. નગરે કહેવતમાં કીધું છે એક ગામની માલપા ભજે સંતવાણીનો ડાયરો પડખે એક ડોશીમાં આખી રાત દીવડાઈ ભજન વાળાએ હુવા દીધા ને ડોશીમાં ને. અને હવારે બેની દીકરીઓ નીકળ્યું ને કીધું કે મળે તમે કેમ ભજનમાં નતા આવ્યા? ના બાપા કે આવો પાડો મારો હતો ગાંગરી ગાંગરી મરી ગયો કે. મિત્રો હરખીમાં પાલ્યો પાથરી અને હિરિયાની દેવી પાસે ભૂલ માંગે છે. હે મારી ગઢ પારગરી અમારા હવાસેર માટેની ખોટ. હે મારી તેની દેવી, મારા દાદા પાસે દેવી, હિરિયા પાસે દેવી આવીને વીરે ખમા મારા હરખા મારી હરખી. 9 મહિના થાય જગમાલ વહાણ, બે દીકરા દઉતી માનજો હિરિયાની દેવી વાંજે મેળો. મિત્રો હરખા દાદાને ઘરેથી ડોશીમાં હરખીમાં હતા એને કીધું માડી તે દીકરા દીધા છે ખબર કેમ પડે? એનું કઈક બોર્ડ હોવું જોઈએ. કે મારી હરખી જગમાલ વહાણ બે દીકરા દઉં પણ માથે રાણકી કળોય દઉં તી માનજો કે આજે હિરિયાની દેવી વાંજે મેળો. સતીના શબ્દ કોઈની જાતા નથી. અને દિનુભાઈ દેવી કોઈની માંડે બીજું માંડે ને ભૂલી પણ હરખા દાદાનું વાંજ્યા મેળો માંગ્યું ત્યાં હિરિયો લાસુડી પેટના વાંજ્યા. હિરિયો લાસુડી હરખા દાદાના પગમાં પડે છે. હે મારી પાવાની દેવી, મારી તારી વસ્તી હતી દુખી હતી અને તારી વસ્તીને હવાસેર માટેની ખોટ હતી અને મારા હિરિયાની દેવી હરખાનું વાંજ્યા મેણું ભાંગ્યું તો મને હિરિયાનો વાંજ્યા મેણું તું હરખાની દેવી નો ભાંગ. મારા દાદા હરખા પાસે દેવી આવી ખમા હિરિયા લાસુડી તને જાજી 9 મહિના થાય સોનગરો રૂપગરો બે દીકરા દઉતી માનજો હરખા પગીની દેવી દીધા.
મિત્રો इस 60 हाकना नाना भाई वेड़वा वागरी एना कुळनी मालपा हरखा दादानी देवी पाવાની દેવી જાય અત્યારે હાલમાં પૂજે છે અને આયા હિરિયાની દેવી આ ખાવડિયા કુળની માલપા આવે છે ઉક્તેની દેવી મેલડી રહી ને ઈ 60 વેડવા વાગરીની દેવી છે ઉગાડી દરબાર કહેવાય આહડ મહિનાની વીજળી કહેવાય આંગળી સીધે ને બગલમાંથી હાથ કાઢી નાખી દે આવી દેવી મિત્રો બે દીકરા તો થયા જગમાલ મહાન જગમાલ દાદા એવા થયા ચંદ્રમાનું તેજ ઝાંખું કેરીના ફાડિયા જેવી આંખી વાલાની અણિયું જેવા નેણ પૂરા જેવું નાક કોઈ બધાની માલપાથી જગમાલ દાદા હાલ્યા આવતા હોય તો કોકને એમ થાય કોઈ કારોડીઓ રસપૂત હાલ્યો હોય છે કોઈ રાજ્યો હાલ્યો હોય 17-18 વર્ષની ઉંમર થઈ જવાની માં આટો મારી દયો કારોડીઓ રસપૂત કહેવાય વેત વેત ની મૂછું ધોળે ઘોડી એક સાઈડમાં કરવાય એક સાઈડમાં કટાર આ જે કટાર રહી ને ઈ જગમાલ દાદા ભેટમાં રાખ કટાર જે પૂજાય ને ખાવડિયા કુળની માલબા ઈ કટાર ઈ ભેટમાં રાખતા મિત્રો એક સમય એવો બન્યો ધર્મને વાત રાખવી હોય પણ પાવાની દેવીના ઘૂઘરા બે જગમાલના વાહન હૈયાનો હાર પાવાની દેવીને બોલાવે એટલે પોતાની માં દોડીને આવે એમ પાવાની દેવી આવે માલા ખારી ખાવડને પાદર કૂવો અને તેદી ઈ ટેમને માલબા કૂવે શેષીને પાણી ભરે અને જગમાલ દાદા ઘોડે અસવાર થઈ હાલ્યા આવે છે ધીરે 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 કુવે પાદરની પાણી આવ્યું પાણી ભરે છે ઈ પાણી ભરે છે ઈ પાદરની પાણી આવ્યું માલપા એક ધોળક્યા હાકની દીકરી ધોળક્યા વાઘરીની દીકરી માં ગોમતા એનું પાન કોઈ અંદરની પરી હોય કોઈ અપસરા હોય એવું રૂપ જગમાલ દાદાની નજર ગોમતા ઉપર પડ્યો અને ગોમતાએ પાણીનું બેડું ભર્યું અને વાયે ધીરે 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 જગમાલ દાદા હાલ્યા જાય ઈ વાઘરી વાળાની માલપા ગોમતા બેડું ઉતારે એ ભાઈ એ વાતોડા ઓહો હરખાય છે મિત્રો ઈ વાઘરી વાળાએ બેડું ઉતાર્યું ઈ ધોળક્યા હાકના વાઘરીને કીધું કે ભાઈ આ કોણ છે આ કન્યા કોની છે બહાર નીકળે કે ભાઈ જગમાલ ઈ તો દીકરી અમારી છે કે એની હારે મારે વરવું છે અરે બાપ તમે સુવાળિયા પગી અમે ધોળક્યા વાઘરી ક્યાં નાતે નેડો થાય ભાઈ જગમાલ જગમાલ આ કોઈ દી નો થાય કે થાય નો થાય હું જગમાલિયો બોલું એટલે પડી જ જાય અને તેદી જગમાલ દાદાની હરખાય કોઈ બારવટીયો ટૂંકો પડ્યો જગમાલિયો ડોંગડો સોર કહેવાય આને કઈ ઢાડું પાડે રામવાળા કોઈ જેમ રામવાળાએ જેમ વાવડી ભાંગી હતી ને એમ કઈ ઢાડું પાડે આ ઢાડું પાડવાનું છે જાગતા રહેજો એમ મારા બાપ જગમાલની હાક નાક વાગ્યો ઈ ધોળક્યા હાકના વાઘરીને કીધું તમારે ગોમતાને મારી હારી 4 મંગળના વર્તાવા છે બાકી ખારી ખાવડની માલપા એકઈ ધોળક્યા હાકના વાઘરીનું ઝૂપડું રોવા ન દઉં બોલો શું કરવું સાહેબ રહેવું છે કે હા પાડો કે જગમાલ દાદા એવું બોલો માં ભાઈ
તમે ઘરે પૂછ્યા હો હરખા દાદાને, તમારા ભાઈ વાહણને, તમારી બેન રાણકી કળોઈને, માં હરખી માને પૂછતા આવો, પછી આપણે વાત કરવી. જગમાલ નહીં માને. અને ભાઈ ગોમતા ઉપર જગમાલ દાદા મોહિત થઈ જાઓ. પહેલાના વડવા ઝૂલણું ગાતા દીનુભાઈ એ ધોળે ક્યાં હાંકના વાગરી શું કે છે? ખારી કાવડેલો ધણી માલો જગમાલ આલો સોરીએ. મિત્રો આ જીલણી જો ગમે ભારતના એક કલાકારે ગાયું હોય અમારી ડિસ્ટ્રિક્ટ સિવાય, એને આપણે 5 લાખ રૂપિયા ઇનામ આપીશું. હા, ખારી કાવડેલો ધણી માલો જગમાલ આલો સોરીએ. આલો સોરીએ મોજ આવો ઘડી આપણે હાલો બધી રીત આવો. એક વાર પાલમાં જાઉં મારા જગમાલ હાલો છોરીએ.
ખાયલા મૂંગની દીદી મારા જગમાલ હાલો છોરીએ અરે ખાયલા મૂંગની દીદી મારા જગમાલ હાલો છોરીએ અમારે રાજુ ભુવાના ભાણભાઈ નો અમારે એવો ભાવ છે એમના દીકરાનો શું કે છે વાલા વાલા લાગે મને બહુ પ્યારા લાગે વાલા ચા પાણીની વ્યવસ્થા કરો।